કાં તમે મેરો કરવા જાય હોય તો કાં ખાયો પછી મેરામાં જઈને તમે ખાઈ લ્યો એમાં પછી ખાવામાં તમારી માને માથે ને થયું, મારી માને માથે. એવા ગઈ આંગળી થઈ જાય તીખા માર કોઈ કરે થઈ જાય પછી સેવડો કરવાનો છે. ગરમ પાણી છે તે પણ મકાઈ ને તરાઈ ગયા સાબુદાણા ના ઘઉં ના બે ના તરા એ મારા માં કહેતા હતા કે બદામ શેક બનાવવાનું હે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારું ઉજળે મનની મનોકામના પૂરણ કરે આજ 5 સદીના સીતારામ ભેરા છે સીતારામ 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 હા જાજેજી ત્યાં જયલોનું ના ગાતા હિમરી ઘુમરો મારવાથી કાલે જયલો આવ્યો પછી એ રોકાણ્યું માં દીકરી હે તેમ કરવા હા આ રાંધણ સેટ છે તે જો આદરું હટાણ કેટલા 10 વાગ્યા ને હેવજા ગીરા થેપલા કરવા મારે ગીરા વધારે ભાવે ગળ્યા તીખા ખાય હા તીખા ને ગીરા વધારે ખાય મોરા પૂડિયું ન ભાવે મોરિયું ખીર ની કરીએ ને તો ભાવે તમારે ખીર નો વરે ના પાડતા હતા કે ઓલો કામ કરવું બદામ શેક એક તો મને તો નામ ન આવડે બદામ શેક કરવાની કેતી હતી રમીલા કે બદામ શેક કરવો હા પાણીમાં ગર પલારે પછી પાણી નાખે ના લોટ બાંધી લેવાનો કાથરોટમાં નાખે ને પછી એમાં મોણ નાખે દા પછી લોટ બાંધેલા હા તેલનો પછી લોટ બાંધેલી અને પછી વણે નાખી આપણે મોણ નાખે દા હા તેલનું મોણ ઘાણીનું તેલ છે હા ઘાણી કટવી હતી ને ઘરની માંડવીની ઘાણી કટવી હતી દેશી કુ આવે એટલે હારી હા એક શીક આવે એ કેક હારી નહીં તો 2 શીક આવે છે એ હા હા 2 શીક આવે ને હારી આમાં ડાયરેક્ટ સીધો લોટ બાંધે વણવા જ મંડવાનું હા વણે તર નાખવાનું વણે તરી નાખવાનું ગીરા જેટલા ત્યાં હા બોલવાનું ભૂલાઈ ગયું મને લાગે ગોયણા થેગા હમણાં 5 સદી ત્યાં બોલી ને જ ને પાસાલું થેગા આકડી ગીરા વીણાઈ જાય પછી તીખા નાના જે તીખા લોટ બે પછી મોરિયું પૂડ્યું તો બહુ કોઈ ખાતું ને કામ રોગ્યું પડ્યું જાય ફૂંગાઈ જાય પછી અટાણે એલાડાની મોરિયું પૂડ્યું તો કોઈ ખાય નહીં ખીર કરીએ તો મહેમાન આવવાના છે મહેમાન રાખીએ
હા એટલે એ પ્રમાણે કાલે 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 હા કાલે બીન આવવાની હે ખંભાળિયાથી આવવાના ઉતાથી પ્રમણેથી ફોન કર્યો તો તે ગીગી ફૂઈ આના કરતી તેનું કઈ નીકી ને ઈ કે રામદેવ ની કે રજા ને ચડી રામદેવ ની તી કે એ મેળ નો આવે ઈ કે માલ દે તા જાય હે હા ડાંગર વેટ લીલું ગામમાં દીકરા તે બરોબર ને રામદેવ હોય તો પછી એકલો ઈ કે ખાવા પીવાની ને પૂરી થઈ નાતી એવી કે નહીં આવી કે ઈ વાત કરતી હતી પણ પાછું કઈ નીકળી નહીં રેજો રજા ચડીએ તો આવીએ કેતી રીત કરી કે વાર અમારે ખાતે માથે આવવું હોય ખાતે કરવા કરવાનું કાંઈ ઓલી ફેરાઈ વાત તરત કહેતા હતા. હા અમારે આવું એ પ્રમાણે ફોન કર્યો તો કાલે જ જો ગીરા થેપલા વણાઈ ગયા હા, એ રેડી. થપ્પો મારી દીધો. હા થપ્પો મારી દીધો એટલે અમારા હતો હા ને એવા તીખા તીખી પૂરી ઘઉંના ને ચણાની પૂરી અમે થેપલા કહીએ હા નકર ઘણા એક પરોઠાની થેપલા કહેતા હોય હા મમ્મી પણ આણી થેપલા કહીએ. હા ત્યાં છે બધો મસાલો નાખે દા મીઠું ચટણું હા મીઠું ચટણું થોડાક વધારે કરજો તીખી પૂરી હા, તીખી પૂરી થોડાક વધારે કરજો અરે મલક કરે ને આ પછી દહીં ભેરાને ખાવાની મજા આવે ગઈ હા હા ત્યાં ઘણાય કરવાનું સવાર ખાખરા તા કરવાના ને હા ખાખરા તો નથી કરવા કાં તમે મેરો કરવા જાય હોય તો કાં ખાયો પછી મેરામાં જઈને તમે ખાઈ લ્યો એમાં પછી ખાવામાં ખાવાનું તમારી કદાચ એકાદ તો બે દી હું તો નહીં મેરો કરવા મને નથી થઈ ગયું મેરો કરવા જવું હા ટ્રાફિક બહુ હોય ભીખાજીને ફૂલ નાખે દે હાજી થોડી એટલે વધારે ને મેરો કરવા જવાની મજા આવે કોરાટ હોય તો આ કોરાટની મજા નકર તો એમાં કઈ નિહરાય નહીં કાંઈ પેલું મોં આ મોણ નાખી દે કાઢવાનો આરો થાય ડબ્બામાંથી તેવા ફેરી છે તે ભાઈ આરો થઈ ગયો આપડી તો રેડા ચાલુ થઈ ગયા કાલે તો આપણી ચાલુ થઈ ગયા કામ મેરો તો લગભગ ઈ બરોબર થાય બધા ઓલું તો થેગું હે પણ ભરવાઈ ભરવાઈ પણ ઈ જ થયું ને, જ થયું થયો તો મેં. હા ને અવારે હાથે માઠેમ નો જો કે હોય કે આજ પટાણે થી આદે દીધું આજ રાતનું નકરી અહીં કાયમ રેડા તો આવતા પણ આજ રાતનો તો વધારે આવે રાતથી આવ્યો ને અટાણે ચાલુ હે ભરવાઈ નતો થયો. પરવાઈ નું તો થયો પરવા પછી જો ને મોડો ઓલો કામ બાર મેળો કે કામ હા આનંદ મેળો આનંદ મેળો આજે 12 મેળો નહીં. હા બાળ છોકરામ નો છોકરા એટલે મેળો છો હા, છોકરા હા ચણાનો લોટ નહીં થયો? હા થોડોક સણાનો બે ફેરો કરે મિક્સ મિક્સ કરી થોડોક નાખવો તો સાવ કાંઠો એ ઘઉં હા એ ઘઉં સણાના હા રાંપી આવી મારી મોટી માં હા એટલે કઈ રાંપી આવી હા ને, હિમરી હા અર્જન મામાની માં હા હા જોતા મામાની હા હા એ કેતી કે સારી લાખી તારે ઘઉં સણા થેપલા નથી કરવા કે એની બોલી હે દાદર ની ઉતરી દાદર ની બોલી કરતી બધી બોલી થોડી અલગ પડે. હા દાદર ની બોલી થોડીક અલગ પડે તી બોલતી તારે કે નથી કરવા કે થેપલા કે ઘઉંસીણા નહીં કે હમણાં તો ઘઉંસીણા બહુ ભાવે કે થેપલા ટ્રાય કરતા હતા કઈ આ છે ને હું બધું મારા માને માથે તમારી માને માથે ને થયું મારી માને માથે હા ભગવાન હા ભગવાન ઈ કરે બેઠી હતી હું ગોતે તું હા પુરહાણી ગોતે
હું કે આવું ટમોડી વાહે હમણાં નહીં ઈ કે મારાથી સલાઈ નહીં ને ઈ કે બરેવડું બાંધ્યું પછી હા પછી કે લાવો દક્ષિણા કહેવાય ને એ તો કે દેતી હતી હું કે છે તમારી પાસે આ કહેતી હતી છે ઈ કે તમારી પાસે તો કે હા ઈ કે કેટલા છે તો કે 50 રૂપિયા ઈ કે હા ખીસીમાં કાઢતી હતી જા ગીરા તરાવા મીંડ્યા ને આ જો આ તીખા બનવાનું હાલે કામકાજ થોડાક ઓલા થઈ જાય ને તરાઈ જાય તો પછી વરે ઓલા થઈ આગો. મોડા પડે જાય યાર પછી આગો કરના તેરા એ જો બપોરા કરી લીધા વૈષ્ણા થોડાક એક તરાઈ લીધા ને ખાઈ લીધા ને પછી વૈષ્ણા બ્રેક હા બ્રેક રાખી હતી ને એ જો પાછા વરે તરાતા જાય ને હું આ તીખા થેપલા પૂડીયું કરતી જતી તીખી મશીન થી હલવું લાગે આ ગોઈના કરે મશીન વાર લાગે હા વણવામાં વાર લાગે એમ કરતી જાય તરવાનું ચાલુ હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દૈરાની આજ છે રાંધણ સઠ પણ સીતારામ કરવા બપોર થઈ ગયા આજ કામને વાહે વરે ઉઠ્યું ને પાછા મહેમાન આવ્યા હતા એ મહેમાન વર ઘડી કલાક ખોટી થયા ને મારે ફૂઈ કરતા હતા ને મી વર ઢોરનું કર્યું ને શેક રોટલા કર્યું ને મારે ડોહીમાન વાળો જરા વધારે સડે ગવાજ કે એક બાઈ ને જ ને પડે ટાઈમ પડે પાછું બધું એમાં કાલે નેદવાન થયું પછી નેદવાન વાહે હું કાલે સાંજ સુધી નકર કાલે થોડુંક રાંધેલે જ ને તો હાલત એવું થયું આજ જરી કાંઈ પડે બાકડી રંધાઈ જાય એવું કઈ વાર નહીં લાગે હા કેટલું કરવું ને કામ વાત કે ને હા એવા ગઈ આંકડી થઈ જાય તીખા માર કોઈ કરે થઈ જાય ને પછી સેવડો કરવાનો છે રેડી ઈ બનાવવાનું છે હા હાલો તો 2 વાગ્યા હા 2 વાગ્યા ને મારે છે ને આપણે ચોખા હા મીઠાઈ બનાવવી ચોખા ને દેખી ઠીક બંધ કરીને પંખો લોટ ઉડીએ ચોખા ને ઢેફલી બનાવવી રાખડીમાં 2 વર્ષ ક્યાં બનાવી ત્રીજે વર્ષ બનાવી હતી ચોથે વર્ષ ત્રીજે વર્ષ હા ત્રીજે 2 વર્ષ ક્યાં 2 વર્ષ પરવા નહોતી બનાવી ઓરીમાં થઈ નહોતી બનાવી ચોખાનું ભરેલું હે ને હા હા ઝીણું ભરેલું ભરેલું ચોખા ઝીણી જારીનું હા હા આની કુંડરી રૂપારી થઈ ગઈ અહીંથી ખુલ્લે દુકાન આપણે આવેલામાં ન હોય એમાં હા માતાજીના નલા ઓય હા ચોખાની હોય આમાં ઘી નાખી દે પછી શેકવાનું હોય હા આમાં પછી ગરમ પાણી કરે મોણ દે ને પછી આમ જે ગરમ પાણી ના કરે નાખે દે પછી હેકવા ગરમ પાણી છે તે પછી એ તો સુહેલી ચોખા તરત અમારે છે ને સુલે લોટ હેકાવાનું હાલે ગેસ ઉપર ન હેકાય હીકવો નહીં હેકાય તો ખરી પણ ખરી ગેસ ઉપર પણ ના ઉભા પછી મણી આખી થાકે જાય મરમાં ઉભા થાકે જાઉં ને આમાંથી વાર લાગે ના બેઠા હેકાય ત્યાં હેકે નાખા સુલે કામ ભાઈ તારે જોઈએ બોલો ખાવાનું જોતું હોય તો ભૂખો થયો હોય તો અટાણે આવ્યો ભૂખો થયો નકર રખડતો તો અટાણે ભૂખો થયો તો આવ્યો તેવા કરેલા તો પછી નાખી કેના ઓલા અટાણે ભેજ ફેકવું ને મારે 2 વાગે ન કોઈ ભેદવાળા છે બરતન પલરે ગાતા ના લીટા પછી પલરે ગા પછી આ કોરા ને એ સાહણી મુકાઈ ગઈ હા સાહણી મુકાઈ ગઈ પેલા લોટ સાયરો કે સાયરો હા
હેકો હેકા પછી સાયરો સારે ને સાહણી મુકાણી હા સાહણી મૂકી સારે એવા તો સાહણી થઈ જાય એટલે રેડી હું છૂટી પછી આજ મોડું થઈ ગયું મળી તમારે હું છૂટી થઈ ગયું તું મોડું આ કેટલા 3:30 થઈ ગયા ને તાર તમે કીર્તનમાં કાર જાય એ આકડી નાઈ ની જાય તો હાઈ થઈ જાય કહો હા કેમ થઈ જાય 2 કલાક બોલે છે કાલે નહોતી ગઈ ને કાલ નતા કે કાલે માં બિન ને ના ગઈ સલ્ફી પાસે કાલે રેડી થઈ ગઈ છે હા હા વળી ગામ થઈ ગઈ કઈ ગામ નાખી દીધું હા કઈ સામાન નાખવાનો હોય વિડિયો ચાલુ કર્યો તો નખાઈ ગઈ હા ઉતામી કાં થોડી ઓઈલી ઝડપ છે ના ઈ તને ઝડપ હે વટાણે પણ આ પછી સાહણી આવે ગઈ ત્યાં સાહણી જામી જાય પાછી સાહણી પાછી જમી જાય રેડી થઈ ગઈ ત્યાં ઢેપલી હા ત્યાં થઈ ગઈ હા ખાતા જેવી થાય છે ને હમણાં બનાવી નથી ગીરી થાય તો બીજું કઈ ગરીબ થાય બીજી તો કેવી થાય ગીરી થાય વધારે થાય તો બીજું કોઈ વાંધો નહીં આવે. કલર આવવા મીડ્યો કહી દે સર ને જે ત્યાં ઢેપલી પડી છે એટલે એમાં બધી પાપડી પડી છે ને માથે હા ઈ મજા આવે પાડ્યા પછી માથે પાપડી પડે પાછી હા એ ખાવાની ભારી મજા આવે ભૂલે જા હેડો પકડા ભૂલે જા ના નહીં તો હું પકડી લે આ ઓલું થઈને એ નહીં થાય ગારું ગારો લે ખરા તો સીધી કટ કે થારી જો ભાઈ તો છે ને સડન અલી ભાઈ ચોખાની ઢેપલી થઈ ગઈ ત્યાં જો હું કહેતો હતો ને એ જ રીતના જો માથે કણકી વરે ગઈ યા પરત માથે થઈ ગઈ ને જા આ પાણી ખાવાની જા જા કઠોર થઈ ગઈ તો થઈ તો કેવી હોય ઢેપલી પાડીએ તો ખબર પડે ત્યાં કરે જો કુકરની સીટું ચાલુ છે એમ સણા બાફવા નખાણો વઘારવા જો હે ને કાલે ખાવા થાય પ્રમાણે દિન કાલે ટાટી હાથે મોઈ જે છે ને સેવડાવાળું બાકી છે બનાવવાનું એ કાર બનાવે ખબર નથી અત્યારે ને રાંધતા હાઈ થઈ ગઈ હા આ સેવડો થાય બાકી હતી 6:30 થઈ ગયા બચ્ચા મકાઈ પૌવા મકાઈને તરાઈ ગયા ને સાબુદાણાના ને ઘઉંના બેયના તરા કઈ વાર ન લાગે કઈ ખાલી તેલમાં નાખીને કાઢવાનું પછી આ બી તરવાના છે ને ચોખાના પૌવા તરવાના છે તરાઈ જાય એટલી સેવડો તૈયાર હવે એક સેલો સેવડો લ્યો પછી આમાં સણા બાફ્યાથી સણા વઘારવાના છે હજી ભરેલ રીંગણાનું શાક કરવાનું હોય હા આઈટમને દી તો પછી માણીને કહ્યું કાલનો દી એક દી નીકળે જાય રેડી પિતરા એ માતાજીનું શાક ને સણા ને રોટલા ને બસ એ કરવાનું બાકી રહે ને મારે થોડી ગયા કીર્તનમાં ચાકડી એવા આવવા જોઈએ એની કીર્તનમાં જવા હાટું બપોર પોરોય નથી ખાતો હા ઢેપલી હું કાંક રેવા દો મોડે દીકું કરલી હું તો કે હા તો એ નહીં કે તમે તી કોઈ દી કર્યું કરીને તો બહુ મેળ નહીં આવે તો કે ના તો હું કરેલા અહીં કે હું કાંઈ જી આવે ને કરી લીધો થોડીક તો કે ના એવું અટાણે જ કરલા આ જો મુંધાર છે ને ત્યાર લીધેલ હે પછી આપણે શ્રીજીમાંથી રાણાએ શ્રીજી સ્વીટ્સ બનાવવાનું પુગાડ નો થયું ને જ્યાં સણા હું કહેતો હતો કે સીટી વાગતી હતી જો ખરાઈ ગયા અને આકોરા છે ને બદામ શેક બનાવ્યું એ મારા માં કહેતા હતા કે બદામ શેક બનાવવાનું હે તો બનાવ્યું કીર્તનમાં ખીર હવાઈ ગઈ
અને બીજું એમ ગાંઠિયા અને શક્કરપારાની હું તૈયાર લઈ આવ્યા એ બનાવ્યું ને થેકલો કરી દીધો મને માઈ સેવડો આ સેવડો તૈયાર થઈ ગયો અને છે ને બે હું અમારે વ્યારા કરવા તો ખાઈ નાખીએ હા બુંદી બુંદીનો ભોગી નથી ને બુંદીનો એટલે વાંધો ન બનાવે કારીગર